મજ્જતોનંત ભવાર્ણવાંત ચિરાય મે કુલમિવાસી લબ્ધો ત્વયાપી લબ્ધો ભગવન્નિદાનીમ અનુત્તમં પાત્રમિદં દયાયા નિરાસકસ્યાપી ન તાવદુત્સહે મહેશ હાતુમ તવ પાદ પંકજમ રુષા નિરસ્તોપી શિશુસ્તનંધયો ન જાતુ માતુશ્ચરણો જિહા સતી ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. એકાકી વનવાસીને કઠિન તપકારિણે સદાત્મદર્શિને બાલયોગી શ્રી નીલકંઠ વર્ણેન્દ્રાય નમો નમઃ. પરાત્પરાય પુણ્યશ્રવણ કીર્તનાય શ્રી સહજાનંદ સ્વામીને શ્રી નારાયણ મુનયે નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, હરિકૃષ્ણ મહારાજની, લક્ષ્મીનારાયણ દેવની, રાધારમણ દેવની, સિદ્ધેશ્વર મહાદેવની, વિઘ્ન વિનાયક દેવની, કાષ્ટભંજન દેવની જય. વાલો ભક્તજનો, સર્વાધાર સર્વોપાસ્ય પરમ કૃપાના નિધાન ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વાત્સલ્ય મૂર્તિ પૂજ્યપાદ ગુરુજી અને આપ સૌ વહાલા ભક્તજનો, આજે તારીખ છે 23/12/2023. એકાદશી છે, માગસર સુદ એકાદશી. આજથી 7 વર્ષ પહેલાં અહીંયા આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજે પ્રતિષ્ઠા કરી હતી. 7 વર્ષના વાણા વાઈ ગયા. તે દિવસે બારસ હતી. આ વખતે એકાદશી ને બારસ બે ભેગું આવ્યું. બારસની પ્રતિષ્ઠા કરી હતી. એટલે આપણે આવતીકાલે શું કરશું? મહાપૂજા કરશું, અન્નકૂટ ધરાવશું, અને આવતીકાલે પછી આપણે સર્વમંગલ સત્સંગ સભાએ હારે રાખી દીધી છે. સવારમાં જ બધું, સવારની ધનુર્માસની કથા પૂરી થાય એટલે મહાપૂજા, મહાપૂજા પૂરી થાય એટલે અભિષેક નીલકંઠ વર્ણિનો, અભિષેક પૂરો થાય એટલે ઘડીક ધૂન કીર્તન પૂરા થાય એટલે વળી પાછી આપણી સભા, અને સભા પૂરી થાય પછી અન્નકૂટનો પ્રસાદ પણ ખરો. એટલે કાલ તમારે ઘરે જવા પણ છે નહીં.
એ રીતે તૈયારી સાથે આવજો. બપોર સુધી આપણે ક્યાંય જવાનું પાકું ને? બપોરે તમારું પ્રસાદનું પાકું, આ વખતે લાડવાનું પાકું. રોજ વાત કરું છું ને. ગુરુજી કે આપણે બધું હારે જ ગોઠવી દો, મહાપૂજાએ ને સભા ને બપોર પછી જેટલા હરિભક્તો આવ્યા હોય બધાને અહીંયા જમવાનું, બરાબર ને? હા, અને તમારે લઈને આવવાનું છે ને તમારે જમવાનું છે. શિક્ષાપત્રી ભાષ્યની આપણે કથા સાંભળીએ છીએ. 64મો શ્લોક છે. શ્રીજી મહારાજે અને મોટા સાધુઓએ આ શ્લોક ઉપર બહુ ભાર મૂક્યો છે. આ સંપ્રદાયના પાયાની અંદર કથા વાર્તા છે. અને ગુણાતીતાનંદ સ્વામીનું એક જ વાક્ય યાદ રાખો કે જ્યાં કથા વાર્તા છે ત્યાં વિષય નથી. જ્યાં કથા વાર્તા છે ત્યાં વિષય નથી. એટલે સમજી જ લેવાનું, કથા વાર્તા ઘટી, કથામાં બેહતો બંધ થયો એટલે વિષય વધ્યા. પાછા એકાદ હોય ને તો વાંધો નહીં. 5 વિષય છે. અને જગત માત્રને, જીવ માત્રને આ 5 પોતાના કબજામાં રાખ્યા છે. એક પણ દીકરો આ માયામાંથી છટકી ન કે એવું માયાએ ગોઠવી દીધું છે. અને એમ કહેવાય છે કોઈ કથા વાર્તામાં બેહતો થાય, ભજન કરતો થાય, તે માયા માથું કૂટે છે અને પેટે કૂટે છે કે મારો દીકરો મારા હાથમાંથી ગયો, એ મારો દીકરો ગયો, છટકી ગયો. એટલે કથા વાર્તા જ્યાં છે ત્યાં વિષય નથી. ગઈકાલે આપણે ભાગવતના ચતુર્સ્કંધનો ભગવાનને પ્રચેતાને એક શ્લોક કીધો છે. ચતુર્સ્કંધની અંદર પ્રચેતાઓને ઉપદેશ દીધો પરમાત્માએ. અને ત્યાં એવું કીધું કે મદ વાર્તા યાત યા માના નામ ન બંધાય ગૃહા મતા. ગૃહસ્થાશ્રમ સંસાર એ બંધન માટે છે, એ સ્વીકારીએ. પણ જે મારી વાર્તા સાંભળે છે, જે મારી કથા સાંભળે છે, જે મારા ચરિત્ર અને મારી લીલાઓનું શ્રવણ કરે છે, એના માટે સંસાર બંધન રૂપ નથી. નો પર્વતભાઈ બંધાણા, નો દાદા ખાચર બંધાણા, નો ગોવર્ધનભાઈ બંધાણા, નો ઝીણાભાઈ બંધાણા. કેટલા હરિભગતના આપણે સુરા બાપુ તો ખાવાના એટલા બધા રસિયા હતા, એટલા બધા રસિયા કે એનાથી વાત જવા દ્યો, એટલો એને સ્વાદ હતો. પણ છતાંય સંસારમાં નો બંધાણા. એક કાગળ સ્વામિનારાયણ ભગવાને લખ્યો. 24 વર્ષની ભર જુવાનીએ એક દીકરો ને એક દીકરી, 2 જ હતા. અને સંસાર મૂકીને 24 વર્ષની ઉંમરે એ ક્ષત્રિયનું સંતાન ચાલી નીકળે, એ કામ બહુ કપરું હતું. તેથી રાજા મહારાજાઓ એક નહીં 2, 3, 4 રાણીઓ રાખતા. ઇતિહાસ વાંચો તો કોઈમાં તમને જોવા ન મળે, એક તો જોવા જ ન મળે. એકનો નિયમ તો ભગવાન શ્રી રામજીએ કર્યો. એક ધનુષ, એક બાણ, એક વાણી અને એક પત્ની. બોલો, બાણ મારવાનો તો એક જ, પૂરો જ કરવાનો. એક જ ધનુષ હાથમાં લીધું એ લીધું. અને એક વાર બોલ્યા પછી સીતાજી હોય કે લક્ષ્મણજી હોય, એકવાર બોલાઈ ગયું ને ત્યાગ થઈ ગયો એટલે થઈ જ ગયો, બસ. એમ એક પત્ની વ્રત રાખ્યું. એ વખતે મહારાજા દશરથને પણ 360 રાણીઓ હતી. અને આ ભગવાન રામે એક પત્ની વ્રત રાખી યજ્ઞ કરવો તો બ્રાહ્મણોએ કીધું પત્ની વગર યજ્ઞ થાય નહીં. એટલે તમારે યજ્ઞમાં બેહવું હોય ને તે છે ત્યાં બેહી લેજો. હા, પછી એકલા કેમ બેહવું? પછી એકલા તો શું છે, ઓટે બેહો ક્યાંક બીજે બેહો.
ભૂદેવો કે પત્ની જોઈ, પત્ની વગર યજ્ઞ થાય ને સધર્મિણી જોઈ, હવે શું કરવું? તે કોઈ ડાયા માણાએ સલાહ આપી, પ્રભુ મારી સલાહ તમે માનો, તમે તો રાજા મહારાજા, એકનું નક્કી કરો 10 હાજર થઈ જાય, બીજા લગ્ન કરો. પ્રભુ રામ કે એ ન થાય. થઈ આજ 23 તારીખ અને આવતી 22 તારીખે તો અયોધ્યામાં ભગવાન રામ મંદિરની પ્રતિષ્ઠાને ઉત્સવ છે. બહુ મોટો ઉત્સવ છે. ક્યાં ક્યાંથી એના ધ્વજ દંડો બન્યા ને ક્યાં ક્યાં એનું બધું અને માણસોને આનંદનો કોઈ પાર નથી. સંઘર્ષમાંથી જેનું નિર્માણ થાય છે એના માટે લોકોને ઇંતજારી હોય છે. ઉત્સાહનો કોઈ પાર નથી. રામ જન્મભૂમિ. જો બોલ કહે ને, ઇસ ધરતી સે તિલક કરો, યહ ધરતી હૈ બલિદાન કી. ભાઈ કેટલાએ બલિદાન દી દીધા, કેટલાએ પોતાના જીવન સમર્પિત કરી દીધા, કેટલાયને ગોળીઓ વાગી ગઈ ને કેટલાયના માથા કપાઈ ગયા ને કેટલાએ પોતાના લોહી રેડી દીધા હતા. ભાઈ એમનું નથી ને આ બધું થયું. આજથી થોડા વર્ષો પહેલાંનો ઇતિહાસ જુઓ તો તમને ખબર પડે. ઠેઠ ઉપર ઓલી મસ્જિદ ઉપર ચડીને તોડીને નાખી દીધું હેઠું, 92ની સાલમાં. બોલો 30 વર્ષ થઈ ગયા. તો 3 દહકા વૈયા ગયા. ત્યારે ભગવાન રામનું મંદિર થાય છે. અને એ પરમાત્મા રામ ભૂદેવોને કહે છે કે નહીં, બીજા લગ્ન નહીં થાય, કાંઈક બીજો ઉપાય બતાવો. તો હોનાની મૂર્તિ બનાવવી પડે પત્નીની, તો થાય. એ થાય, એ કરો. પછી આપણાથી નહીં થાય, તમારાથી હોનાની મૂર્તિ. એ તો એ અયોધ્યાના રાજવી હતા. બોલો, તે હોનાની સીતાની મૂર્તિ બનાવી અને યજ્ઞમાં બેહાર્યા અને યજ્ઞ કર્યો. એટલે કહેવાનું કે જો વાત એ કરતો હતો કે સંસારમાં રહે પણ સંસાર બંધન ન કરે, એ સુરા ખાચર હતા. ભર જુવાનીએ એક વચને સંસારને મૂકીને જતા રહ્યા. ત્યારે આને તમે સંસાર બંધન કર્યો કેમ કહી શકો? હરિહરિજનની ગતિ છે ન્યારી, એને દેહદર્શી દેખે પોતા જેવા સંસાર. એને એમ જ મનાય કે અમારી જેવો ગ્રહસ્થ છે હરિભગત. તો ગ્રહસ્થ છે તો શું થઈ ગયું? ગુણાતીતાનંદ સ્વામી તો એમ કે ભેગા રહે તો છોકરાય થાય. પર્વતભાઈને 5 દીકરા હતા, પણ સ્થિતિ કેવી હતી? અખંડ ભગવાન દેખે, જાગતા દેખે એટલું નહીં સાહેબ. હૂતા હોય ને તોય ભગવાન દેખાય, અને હૂતા હોય તો એટલું જ દેખાય એટલું નહીં. આંખું બંધ થઈ જાય અને સુસુપ્તિમાં વૈયા જાય ને, કે સ્વપ્નમાં વૈયા જાય ને, તોય એને 3 છોગાની પાગના ધરતર સહજાનંદ સ્વામીની મૂર્તિ જેના હૃદયમાં રમતી હતી એવા હતા પર્વતભાઈ. સવારમાં નાતા નાતા યાદ કરો ને તો જન્મો જન્મના પાપ ગોથા મારતા વૈયા જાય. બોલો, ચિત્રકેતુ ધર્મરાજા એને કહે કે ચિત્રકેતુ જરા જોતો, આના કર્મ જોતો. એમ કર્મ જોવા જાય, ડિલેટ લાગી જાય. પ્રભુ ખબર નહીં આ ફાઇલ ડિલેટ થઈ ગઈ. અરે આપણા કોમ્પ્યુટરમાં વાયરસ આવ્યો ક્યાંથી? આપણામાંથી કોઈ દી કોઈની ફાઇલ ડિલેટ થઈ નથી. આપણે એકવાર જેના ડેટા સેવ કર્યા પછી કોઈ દી એમાંથી ગયા જ નથી. ને આ નવું ક્યાંથી? પણ આ નવું આવ્યું. નહોતી દીઠી નહોતી સાંભળી એવી પ્રગટાવી પુનિત પુરુષોત્તમ પ્રગટી. કોઈ દી સાંભળ્યું નહોતું, કાને જોયું નહોતું, દીઠ્યું નહોતું. એવી રીત કોણે પ્રવર્તાવી? સ્વામિનારાયણ ભગવાને પ્રવર્તાવી. કયો આ ક્યાંથી મળે? એટલે કે છે મદવાર્તા યાત યા માના નામ ન બંધાય ગૃહામતા. મારા સ્વરૂપની અંદર લાગેલો ભક્ત એના માટે ગ્રહસ્થ એ ગ્રહસ્થાશ્રમ બંધનરૂપ નથી. નિર્વિઘ્નપણે ભક્તિ યોગને પ્રાપ્ત કરી અને મોક્ષ ગતિને પામી જાય છે. આ શેનાથી થાય છે? કથા વાર્તાથી થાય છે. એટલે અહીંયા 64મો શ્લોક લખાણું. કાર્યાસ્તસ્ય કથા વાર્તા શ્રવ્યાશ્ચ પરમાદરાત વાદિત્ર સહિતમ કાર્યમ
કૃષ્ણ કીર્તન મોત્સવે. ભગવાન શ્રી હરિની કથા વાર્તા અમારા આશ્રિતોએ કરવી. કરવી એટલું જ નહીં, પણ સાંભળવી પણ ખરી. મનમાં એમ થાય કથા વાર્તાથી લાભ શું થાય? અને લાભ વગરનો ધંધો લગભગ કોઈ નથી કરતા. તમે કરતા હોય મને બહુ ખબર નહીં પાછી. નવનીતભાઈ છેલ્લે તાવે થોન બકડિયું વધે એવો ધંધો કરો. બોલો, હલાવી હલાવીને થાકી ગયા અને છેલ્લે તાવે થાને બકડીએ વધે. અમારે હરિભગત હતા, એણે દુકાન કરી. હો, પછી થોડા વર્ષ પછી આવ્યા, પછી પૂછ્યું કેમ ભગત? તે ખાલી ડબલા વધ્યા કે. પછી મંદિરમાં સમર્પિત થઈ ગયા. એ કે આ મૂકો પડતું કે આપણે લીંબા ભગત. એ કે દુકાન કરીને છેલ્લે હિસાબ કર્યો ને તે ખાલી ડબલા વધ્યા, ઓલા પ્લાસ્ટિકના. તે ભંગારવાળાને કીધું ને તે કે આના 400-500 રૂપિયા આવે, કહેતા હોય બધા લઈ જાઓ. લો બોલો, લાભ વગરનો ધંધો કોઈ કરતા નથી. શું લાભ થાય? સ્વામિનારાયણ ભગવાનને વચનામૃત ગઢડા પ્રથમનું 78મું જેમાં વાત કરી કે જેને દેહની ખબર રહેતી હોય, ભજનમાંથી ઉઠીને એની મેળે ખાવું પીવું દેહની ક્રિયા સર્વ કરતો હોય, અને જો ભગવાનની કથા કીર્તન ન કરે ન સાંભળે તો એના થકી ભગવાનની કથા અને કીર્તન કરતો હોય ને સાંભળતો હોય એ શ્રેષ્ઠ છે. કથા સાંભળે એમાં શ્રેષ્ઠપણું આવે છે અને ભગવાનનો રાજીપો થાય છે. આપણે આ બધું પૂરું થાય પછી તમને સાંભળે ખરું કે જમવું છે એવું? નાવું ધોવું બધું, ધંધે જવું, ઓફિસે જવું, આમ કથા પૂરી થાય પછી સાંભળે કે ન સાંભળે? સાંભળે. બસ તો તમારે કથા વાર્તા સાંભળો. અને જે દિવસે સાંભળે જ નહીં કાંઈ, ખાવાનું ભૂલાઈ જાય, પાણી પીવાનું ભૂલાઈ જાય, ઓફિસે જવાનું ભૂલાઈ જાય, ત્યાર પછી કથા બંધ કરી દો તો વાંધો નથી. ત્યાં લગી છેલ્લે બાકી ખુરશીએ બેહીન પણ રોયલ સત્સંગ પણ કરવાનો. હા, ખુરશીએ બેહીન વીઆઈપી સત્સંગ ભાઈ આપણે. હા, કેવું સારું. આવું જ પહેલાં નહોતું હો બાપા. તો ફાળિયા બાંધીને બેતા આમ આમ બે. અહીંયા ઓલું શું કહેવાય, માથે ફાળ્યું પગ હું જ નકર આમ આમ રે નહીં. સપોર્ટ માટે રાખવા પડતા. બોલો, કારણ કે ખેતી જ કરી હોય અને ઉભડક બેહીને જ જમતા. શું કરતા? ઉભડક બેહીને જમતા. એટલે પલોઠી વાળે જ નહીં, કારણ કે પલોઠી વાળીને બેહવું ક્યાં ખેતરમાં? ન્યા એ ધોરિયા પાસે બીજે ત્રીજે ઝાડ નીચે કપડાં બગડે એટલે ઉભડક બેહીને જમી લે. હા બોલો, એટલે કીધું કે જે કોઈ પુરુષને પ્રથમ કાચા લાભ કેટલો તમે જુઓ કથા વાર્તાનો. શ્રીજી મહારાજ વચનામૃતમાં બતાવે, કારિયાણીના 12મા વચનામૃતમાં, કાચા ચણા ચાવે એવું જેના દાંતની અંદર બળ હોય. કાચી કેરી અને હારી પેઠે ખવડાવી દો એકવાર, પછી ભાત પણ ચવાય નહીં. તો એમ ગમે એવો કામાદિકે કરીને આસક્ત થઈ ગયો હોય, વિષયની અંદર લુબ્ધ થઈ ગયો હોય, વિષય મૂકી શકે એમ ન હોય, એટલો બધો આસક્ત થઈ ગયો હોય, પણ શ્રદ્ધાએ સહિત જો ભગવાનની કથાને સાંભળે તો એ પુરુષ વિષયના સુખ ભોગવવા સમર્થ ન રહે. આટલું કથા વાર્તા કરી આપે છે. વાસના તો સૌભરીની પણ ન ટળી. મોટા મોટાના ઇતિહાસો લખ્યા છે. દુર્વાસાને પણ કેટલાક વર્ષે તકલીફ પડી, કલંક લાગ્યું. મોટા મોટાને પણ કથા વાર્તા જેણે સાંભળી એના વિષય ઉડી ગયા. અને એટલા માટે ગુણાતીતાનંદ સ્વામી ખોટું નથી કહેતા કે જ્યાં કથા વાર્તા છે ત્યાં વિષય નથી. તપ્તકૃત ચાંદ્રાયણ આદિક વ્રતે કરીને જો દેહને સૂકવી નાખે, પણ જેવું ભગવત કથા વાર્તા સાંભળનારાનું મન નિર્વિષયી થાય છે ને, એવું તપ્તકૃત ચાંદ્રાયણથી નથી થતું. ન કરવું તપ એમ કોઈ નથી કહેતું. અર્થ આના જેટલા કરવા હોય એટલા થાય. પણ કદાચ કોઈ તપ્તકૃત ચાંદ્રાયણાદિક વ્રત
ન કરે પણ કથા વાર્તામાં બેઠો તો ચાંદ્રાયને કરીને પણ જેવું નિર્વિષય નથી થતું એવું કથા વાર્તા સાંભળનારાનું મન નિર્વિષય થઈ જાય છે, વિષય ઉડી જાય છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી એવું કહેતા હતા કે વાતો સાંભળીએ છીએ તે એમ સમજવું કરોડ કરોડ કામ કરીએ છીએ અહીં બેઠા બેઠા. હો, આપણો છે ને ઓનલાઈન ધંધો છે. અહીં બેઠા બેઠા ક્યાંય જવા અત્યારે ઓનલાઈન નથી નીકળ્યું બધું. તો આ ઘણા તો લાઈવ કથાએ ઘરે ઓનલાઈન બેઠા બેઠા સાંભળે છે. અહીં ન આવી શકે પછી શું કરે, ઘરે બેઠા બેઠા સાંભળે. પણ તો એ અહીંયા સાંભળવાનો જે આનંદ છે અને એ મોબાઈલમાં ઘરે ટીવીમાં કે લાઈવ સાંભળવાનું એ આખું જુદું પડી જાય. હે, અહીંયા ચહેરો વંચાતો જાય ને વાત થતી જાય, ત્યાં પછી ખાલી સાંભળવાનું રહે. અને સાંભળવામાં કોઈનો ફોન આવે તો વચ્ચે વાત વહી જાય ને એમાંય ઘરના કાંઈક કામકાજ હોય તો એ બધું ઊભું રહે. કોટી સાધન કરે, કોટી સાધન. પણ આવી વાતો કરવી ને સાંભળવી એની બરોબર થાય નહીં એમ ગુણાતીતાનંદ સ્વામી કહે છે. જો વિચાર તો કરો, કાર્યાણીના 12માં વળી શ્રીજી મહારાજે એવું કીધું કે વિશ્વાસ રાખીને પ્રીતિય સહિત ભગવાન પુરુષોત્તમ નારાયણની વાત સાંભળવી એથી મનને સ્થિર થવાનું અને નિર્વિષય થવાનું કોઈ મોટું સાધન નથી. આટલો ભાર શ્રીજી મહારાજે કથા વાર્તા ઉપર મૂક્યો છે. બોલો, હે, મુમુક્ષુને ઉત્કૃષ્ટ ગુણની પ્રાપ્તિ થાય એનું કારણ શું છે? આ સત્સંગમાં લક્ષાવધિ મુમુક્ષુ આત્માઓ છે પણ અમુકની અંદર ઉત્કૃષ્ટ ગુણો આપણને જોવા મળે છે. એનું કારણ ભગવાનની કથા વાર્તા સાંભળવામાં જેને જેટલી પ્રીતિ એટલો જગતનો અભાવ થાય. કથા વાર્તા સાંભળવામાં જેને જેટલી પ્રીતિ એટલા કામ ક્રોધ લોભાદિક દોષનો નાશ થાય એવું સ્વામિનારાયણ ભગવાન ગઢડા અંત્ય પ્રકરણના 24મા વચનામૃતમાં મને તમને કહી ગયા છે. વાંચતા વાંચતા 24મું વચનામૃત આવે ને ત્યારે આ વાતને યાદ કરજો. ઉત્કૃષ્ટ ગુણની પ્રાપ્તિ થાય. કથા વાર્તા એવું કરી આપે છે. અને કથા છે ને ગુણાતીતાનંદ સ્વામી કે એ ભગવાનની મૂર્તિ છે અને એના થકી સમજણની દ્રઢતા થાય છે. એટલે એનો અભ્યાસ ભગવાનના ભક્તએ રાખવો. આ વાતોમાંથી સ્વામી એમ કહેતા બ્રહ્મરૂપ થવા હે. બાળ જોબનને વૃદ્ધ 3 પ્રકારની સ્ત્રીઓ, કચરો અને કંચન આ બધું હરખું થઈ જાય, કાંઈ દીઠું નહીં ગમે. ત્યારે કહેશો કે વાતો સાંભળીએ છીએ, કેટલા વરથી સાંભળીએ છીએ, ભાઈ કેમ નથી થતું? આવો પ્રશ્ન થાય ને. આ કાંઈ એક દિવસથી સાંભળીએ છીએ? કેટલાય ધનુર્માસ આપણે કાઢી નાખ્યા, કેટલાય બાપુને સાંભળી નાખ્યા. હું તો થઈ જવું જોઈએ. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કે આજ આંબો વાવી કાલ કેરી કેમ આવે ભાઈ? હે, હજી તો આંબો આવ્યો એટલે આ જન્મે હજી આદર કર્યો છે. પણ એ જ આંબો 10 વર્ષનો થાય ત્યારે એમાંથી કેરીયું આવે છે. અને હવે તો આ ઝડપી જમાનો 5 વર્ષે કલમી આંબામાં 3 વર્ષે બોલો કેરીયું મંડે આવવા. આવું થઈ જાય છે. એટલે કથા વાર્તા સાંભળવાનું કીધું. સ્વામી એમ કહેતા કરોડ જન્મ તપ કરીએ ને તો પણ આ વાતો જેટલો સમાસ ન થાય. કેટલા જન્મ? કરોડ જન્મ તપ કરીએ તો એ વાતો જેટલો સમાસ નથી થતો. ફિરંગી નિત્ય કવાયત કરાવે છે, એમાં જેટલા બહુ માણા ખબરદાર થઈ જાય છે. એમ જ કથા વાર્તા પ્રશ્ન ઉત્તર કરવા સાંભળવાનો અભ્યાસ રાખે ને તો જીવમાં બળ બહુ આવે છે અને આળસુ થઈને બેહી રહે તો સમાસ ન થાય. આળસ જુઓ ભાઈ બધાયને આવે, તમને આવે ને મને આવે, અલા તમને ન આવે. હાચી, આ બધું ભૂલાઈ જાય. પાછું તમને આળસ આવે તો હાલો બધાને ભાઈ આળસ તો આવે, પણ આળસને ખંખેરવી પડે. ધૂળ ચોટી ગઈ હોય કેમ આપણે ખંખેરી નાખીએ છીએ? એમાં આળસ ચોટી ગઈ ક્યારે
તો ખંખેરવી જોઈએ. એકવાર આળા પછી ખંખેરાઈ જાય ને અને આવતો થઈ જાય ને પછી નો આવે ને તો ન ગમે. હો મુકેશભાઈ, જો આવતા થઈ ગયા પછી આવ્યા વગર ફાવે નહીં. તો કોઈ કૂએ પડવા જતો હોય ને બાપ, પણ 1000 માણા જો આડા ઊભા રહે ને તો પડવા ન દે. નક્કી જ કર્યું હોય મરી જ જવું છે, આ મંદીમાં હવે જીવવું નથી, અને ઉપડ્યો હોય ટ્રેનના પાટા હેઠે પૂરું કરી દેવું છે, પણ માણસોને ખબર પડે ને 1000 માણા ફરતા ગોઠવાઈ જાય, મરવા દે? ન મરે. એમ સત્શાસ્ત્રના બહુ શબ્દ સાંભળે તો વિષયના માર્ગથી એની રક્ષા થાય છે. એટલે કીધું મોટા પુરુષોના શબ્દોની હાર્યો કરવી, એ રક્ષા કરે. અરે અડધો અડધ કથા વાર્તાનો જોગ રાખશે આજના આ યુગમાં, એનું સારું રહેશે. આ તો મોટા કારખાના સંપ્રદાયમાં ખુલી ગયા છે, વિકાસ વિકાસ ને વિકાસ, એટલે ખૂટે એમ નથી. એક કામ પૂરું થયું બીજું, બીજું પૂરું થયું ત્રીજું, ત્રીજું પૂરું થયું તે ચોથું. દેનારા એવા છે ને કરનારા એવા છે ને હવને એમ થાય ઓહો કેટલું કામ થયું, કેટલું કામ થયું. પણ ગુણાતીતાનંદ સ્વામી કે કારખાના કરે શું થાય? ભલે કરવું. ધર્મશાળા તો ગુણાતીતાનંદ સ્વામીએ કરાવી, મંદિરે કરાવ્યું, બધું કર્યું. જો બ્રહ્માનંદ સ્વામીની હારે હતા મંદિર થતું ત્યારે. સ્વામીએ લખ્યું કે અમારે ત્યાં પથ્થર તોડવા માટે હથોડી નહોતી, તે પાણાની હારે પાણા ભટકાડી ભટકાડીને પથ્થર ઘડતા હતા. એટલે બોલો એમ મંદિરો કર્યા, પણ કથા વાર્તા તો પાછી ચાલુ જ રાખી.